આ જો આપણે નહીં, જો આ બહેનો એટલી સંખ્યામાં બેઠા, ઈ શેરડીનો રસ પીવા માટે સિસોડે જાય, ઓલો સિસોડો હાલતો હોય, રસ વેચતો હોય માણસ, ઈ જાય ને આપણે જઈએ. ફેર કેટલો ખબર? આપણે જઈએ ને તો ઓલો ગ્લાસમાં ભખ દઈને મૂઠો ભરીને પેલા બરફ નાખશે, પછી રસ નાખશે, અને આપણે વળે પીતા પીતા ફરો બરફના ગાંગડા. બેનો એવું નહીં કરે, ઈ એમ કે બરફ નાખતો ને એકલો રહત દે ભાઈ, અને મારા દીકરા એને એકલો રહત દે ને ના એનો પાડે. અને મારી માવું એવા પાછા, એ જજે આમ બે ઘૂંટલા ભરીને થોડોક ખાલી થાય નાખ થોડોક બરફ. તાક સાહેબ પાછો બે ઘૂંટલા ભરીને, આ તો હા હજી હું નો જ છે, નાખ બરફ. જુઓ તો ખરા. અને એમાં જે આપણા એ સોસાયટીમાં ઓલો પાણીપુરી વાળો નીકળે, એની હારે જે આપણી માવું જે હિન્દી બોલે છે, પાણીપુરી વાળા તો ઠેઠ આપણા ગામડામાં આવી ગયા હવે. અને ઈ જે બાયુ ઓલા ભૈયા વારે જે હિન્દી બોલતી હોય આપણી ગામડાની બાયુ, મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના. એ टूटेली पूरी होता है ना, रगेड़ा कोणिया આવતા है, લોભીના દીકરા મત થાના. અરે તારી ભલી થા. પણ આ કવિ દાદની કવિતા યાદ આવે સાહેબ. આ દેશ કંઈક જુદો છે, ઠીક છે, આનંદમાં ગમે બોલી અમે, પણ શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની. જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે. અને હજુ આમાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને ધબકે છે હજુ અહીં લક્ષ્મણની રેખા. ધ્યાન આપજો, ધબકે છે હજુ અહીં લક્ષ્મણની રેખા. રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. હે, હમણાં મને એક ભાઈએ પૂછ્યું મને કે ભાઈ લક્ષ્મણની રેખા એટલે શું? રામાયણની અંદર જે લક્ષ્મણે રેખા કરી હજી છે? મેં કીધું ઈ છે હજી, પણ એ પંચવટી પૂરતી છે. અને કવિ દાદ અમારે લખે છે ને, એ આખા દેશ માટે એ લખે છે. તો મને કે ઈ કઈ લક્ષ્મણની રેખા? મેં કીધું તાકાત વાળો ઓફિસર. સાહેબ, અમુકની બદલી થઈને અમુકનું નામ થાય કે ફલાણા ઓફિસર અહીંયા, ફલાણા પીએસઆઈ કે ફલાણા પીઆઈ અહીંયા આવે છે, તો અમુક એને આ છે તમને કહું હિમાળા સાંડી જાય છે. આ સોયત્રા કાઢી નાખે, કોઈના ફોનનું નહીં માને. સાહેબ અહીંયા બેઠા ધારાસભ્ય છે, અત્યારે તમે જો બધો આખો સ્ટાફ બધો રેડી છે. પેલા તો આપણે હતા બધા, પણ ભાભલા જતા. હા, અમારા પેલા એક સાંસદ હતા ને, તે ફૂલ એસી કરીને 2 ગોદડા ઓઢતા શાળામાં. એ કે પણ આવું કેમ કરો છો? તા કે આ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ ને, એટલે ઉનાળામાં હોય. પણ એક ભાઈ એક ધારાસભ્ય છૂટાઈને ગયા ને આગળ છે, કોકે અહીંયા પૂછ્યું ઘણા વર્ષો પહેલા, એ કે ઇંગ્લિશ ફાવે છે? ઓલા કે સારું હોય તો દેશી ફાવે. અરે રહેવા દે. ઓલા ભાષાનું કહેતા હતા, ના પીવાનું સમજતા હતા. એવા તણીસે ગયા હોય તો શું થાય? એના બદલે અત્યારે બધા પોતપોતાની રીતે સારા જ, પણ અમુક ઓફિસરોને ફોન ન કરવા સાહેબ ખાલી. અને મને તો મિલિટરીને સાહેબ પોલીસ બે બહુ ગમે. મને ઇન્ટરનેશનલ એવોર્ડ જ્યારે મળ્યો થાઈલેન્ડમાં, ત્યારે એક ભારતના પ્રતિનિધિને કોઈને આવવાનું હોય, ત્યારે આ દેશના સીબીઆઈના વડા જોગિંદર સિંહજી સાહેબ, અમે પછી જ્યારે એની સાથે હું ત્યાં પહોંચ્યો ને ત્યાંય પાછું પૂછવામાં આવ્યું તમારે કોના હાથે? અમેરિકાના પ્રેસિડેન્ટની સાથે એ બધા આવેલા ત્યાં. તો એના હાથથી એવોર્ડ લેવો છે કે કોના હાથથી તમારે એવોર્ડ લેવો? ત્યારે મેં કીધું કે મારે મારા દેશનો, ભારતના છે ને એના હાથે મારે લેવો છે સાહેબ. અને સીબીઆઈના વડા જોગિંદર સિંહના હસ્તે જ્યારે ઇન્ટરનેશનલ ગ્લોબલ એવોર્ડ ગુજરાતી કલાકારને મળ્યો પહેલી વાર. જોવો તો પછી મેં ફાઇલે નથી બનાવી, મને ખબર ન સ્વામી રામ બરોબર. મેં કોઈ આપણને જ ખબર નહોતી. આવતું કંઈક કાગળિયું, મેં કીધું અંગ્રેજીમાં આવે. આપણે તો ભણવામાં ગયા તે ટ્રાફિક બહુ હતું, એટલે ઘણી વાર કંપનીના એવા કાગળિયા આવતા હોય ને. હું તો વોડાફોન નું સમજ્યો હતો, આવું કઈક હશે. સાઉન્ડ બંધ થઈ ગયું, હવે સંભળાય છે?
સાંભળો સાંભળો એલઈડી બંધ થયું કાંઈ હવે સંભળાય પણ હું સામો છું ને ભાઈ હું ક્યાં ઓલવાઈ ગયો રેડી ને ભાઈ ઓકે 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 જો બધી સુવિધા દેવી જ પડે ભાઈ હા 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 એક બે નું ટીવી જોતા હતા તે અડધી રાતે એનો પતિ ઉભો થયો કે હું જોવા તા ટીવી જોઈ 30 વર્ષ પહેલા ક્રાઉન બ્લેક એન્ડ વ્હાઈટ કિરૈયામાં જ હતું ત્યારે શું ઓલું એરિયલ ફેરવતા આવે તો આવે નકર ઝરમરિયા પછી ઓલું દૂરદર્શન 12 વાગે બને થઈ જતું હા બાજુ 1 વાગે બેઠી બેઠી જોચ્યું છે તેને પતિએ કીધું શું કરો એ માસે આ જોની કે ભાઈ તારા ઘરના નંબે ટીવી જોઈ કે પણ અત્યારે તો ઝરમરિયા આવે તા ઝરમરિયા જોઈ હવે ઝરમરિયા જોઈને જે રાજી રહેતા હોય લવકુભાઈ ક્યાં ગયા લવકુભાઈ હું હમણાં વાત કરતા બેઠા હતા ને ત્યારે એક જગ્યાએ વલસાડ પાસે પ્રોગ્રામમાં ગયો વલસાડ બાજુ અને વલસાડ પ્રોગ્રામમાં ને માણસોના ફોન બહુ આવે છે કે હાસુ હાસુ લાઈવ છે ખોટું ખોટું લાઈવ છે આમ જાણવા હાટું ઘણા ફોન લાઈવ જ છે એલા ભાઈ આ જીતુ સોની ને કઈક લખાવા છે પણ હવે એનો ફોન આવે છે કેટલા લખું ભાઈ કેટલા લખું સોની કેટલા લખો તમે ફોન કોને કર્યો હા જયરામ બસ પ્રોગ્રામમાં છો ચાલુ પ્રોગ્રામે ઉપાડ્યો ફોન તમારો મેં કીધું ભાઈ ને અત્યારે શું ઇમરજન્સી છે ભાઈ 1001 રૂપિયાનો લખી નાખો લીંબડી જીતુભાઈ સોની હાલ હું આપી દઉં એને પહેલા હું પછી લઈ લઈ એટલે હું તારે 1000 ની ઉઘરાણી કરી એવો લોકો ગણા તું ભલે ભલે માજન કર્યા છો હા નથી દેખાતો અત્યારે સારું સારું ભલે ભાઈ તાળીઓથી વધાવી લે મને કે મારે બીજા નંબરમાં કરવા એને કહેતા તમારા જ નંબરમાં કર્યો મેં કીધું લાખ લખવાના હોય તો મારા ફોનમાં ફોન કરાય કહેવાનો મતલબ જે વાત એ છે એ બીજાને દે અને અંદર જે કરુણા હોય દેવાની સ્વામીજી એક બહુ નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું કારણ કે અમુક પ્રસંગ છે ને એ અમારા જીવનમાં અમુક ક્યારેક જ બોલાતા હોય